ગોરવણની મારીમાં આગ લાગી હોય, આગ કેને લાગી કહેવાય? જે ભાઈઓની માલિકાથી ભાવ ઘટી જાય, હગામાં હગવટ ઘટી જાય, દુબળ જોઈ એકલ જોઈ નબળ જોઈ જઈને ધક્કો મારી દે, ગુનો હોય એને જો સજા મળે ને એનો ધોખો ન થાય, પણ ક્યારે ક્યારે માથે હણકરિયું આવે છે એના ઓરતા બહુ થાય છે. પણ દેવી છે ને પાયર ખુલી, આ વસ્તીનું મારા બાપ હેમરાજની દેવી પાયર ખુલી છે. દેવી કસોટી કરે, આપણે જેમ દેવીનું પાયર ખુલે ને એમ ક્યારેક એ આપણું પાયર ખુલી કે મારી વસ્તીનો મારા સામે ક્યાં લગી તાર રહે છે, મારા સામે ક્યાં લગી મારી વસ્તીનો વિશ્વાસ રહે છે. અગોરવણની માલીમાં આગ લાગી હોય અને વનરાયની માલીમાં આ આપણો વડલો અને આ વડલાની ડાળે આ બસલાના માળા બાંધ્યા છે. ભલા માણસ, પણ આ વડલો છે ને ક્યારે કી આ બસલાઓને વડલો પંખીડા હું જવાબ દી, આ પાયખું વિનાના પહોળા મારા બાપ હેમરાજની દેવીને શું કી? તારી ડાળે કોઈ અમારું જડી નતું,
ભલે ભાઈઓ મેણા મારે હગા મેણા મારે પણ મારી દેવીની માયા નથી મેળવી ભલે ને અમને ગમે એવડા દુઃખ પડે પણ જગતમાં અમારું કોઈ ધણી નતું ને તેથી ધણી તો મારા બાપ હેમરાજની દેવીએ લીધું હતું મારી વસ્તી શું કામ નબળા નિહાકા નાખો છો અને આ સતનું ત્રાજવું રહ્યું આ સતનું ત્રાજવું રહ્યું એ મેલી અને જો પલવાર રેઢી જાવ ને અને પલવાર જો વેગડી જાવ તેથી મને હેમરાજની દેવીને મને ગોલબલની દેવીને કોઈ લાગી જાય ભાઈ Oh,